તો ચૂંટણીને લઈને દરેક પક્ષો વધુમાં વધુ જનસંપર્ક કરી લોકો સુધી પોતાનો પક્ષની વિચારધારા મૂકવાનો પ્રયાસ કરી રહ્યું છે અને તેવામાં પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ ડિજિટલ પ્રચારની શરૂઆત કરી છે। ટેકનોલોજીના યુગમાં અહીં પ્રચાર માટે કોંગ્રેસે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે અને જેના કારણે ઓછા સમયમાં લાખો મતદાતાઓ સુધી કોંગ્રેસ જાહેર કરેલા મેનિફેસ્ટો અહીં ઉમેદવાર પહોંચાડી રહ્યા છે। બીજી તરફ આ રીતે થઈ રહેલા ડિજિટલ પ્રચારને કારણે ધ્વનિ અને કાગળનું પ્રદૂષણ પણ અટકાવી શકાય તેવું લલિત વસોયાએ જણાવ્યું હતું। અમારી રોજની વાત મતદારો સુધી પહોંચાડવામાં અમને સફળતા મળે છે। એક મતદાર અમે આજે શું વાત કરી છે એને સાંજ સુધીની અંદર એ મતદાર સુધી અમારી એ વાત પહોંચે છે। અમારા પ્રચારના જે સાહિત્ય છે એ સાહિત્ય પણ અમે સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચાડીએ છીએ અને એને કારણે અમારે ચૂંટણીની અંદર પણ ઓછો ખર્ચ થાય છે અને મેક્સિમમ લોકો સુધી અમે અમારી વાત પહોંચાડવામાં સફળતા મળે છે।